એક નવા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ બ્લોગ ગણેશ ચતુર્થીનો છે, તો એન્જોય કરો બ્લોગને. સો ગાઈઝ, આ લોકો જાય છે. મને મૂકી જજો, મેં પંપમાં લોકો ના પાડી દીધી છે. અને એને પંપમાં લોકો ના પાડી દીધી. જીત ટેસ્લા મારે છે. મીઠો રીત છે જો ને. બાય હિટ. બાય. એકદમ ગમો આજે. પાગલ છે તામનો મને બેચ કલર થી છે કાગ એકલી વ્હાઈટ ટી-શર્ટ ને બ્લેક. તું શું છું? Buki. તું શું છું? શું? પુકી. પુકી છું તું? સ્ટ્રોંગ નહીં, સ્ટ્રોંગ. આ તો સ્ટ્રોંગ બોય છે શું પૂકી. ફરી જોવા જઈએ છીએ. આ માણસ એણે મોડું કર્યું, પ્લાન કેન્સલ બી થયો, પછી આવી ગયો છે ટાઈમે. શું ટાઈમે? બધો ટાઈમે. આમ કે એકવાર. અને જીત ગાડીઓ ખબર છે કે જવાનું છે અમારે આવી રીતે, અને જતો રહ્યો આઈસ્ક્રીમ ખાવા. 11 વાગે. સીધી 11 વાગે. જોકે ઘણા દસનો ગયો છે. 11 વાગે અત્યારે અમે જઈએ છીએ. અને અમે બે જ આવ્યા છે આજે. બીજું કોઈ તમને દેખાતું હશે પણ એ આવ્યું નથી. બહુ મજા આવી. શું કહેવું? મસ્ત મૂર્તિઓની ડેકોરેશન બહુ જબરજસ્ત હતું. મજા આવી, બહુ મજા આવી. પ્રસાદ બી ખાધો.
આઉટરો જ આપતો હતો કે બસ આજ માટે આટલું જ છે, કાલે નવો બ્લોગ આવશે, પણ એટલામાં તારો ફોન આવ્યો. હવે ગાઈઝ અમે ડ્રાઈવર બોલાવ્યો છે, એક ડ્રાઈવર બોલાવ્યો છે અમે, અને અમે પલળીએ નહીં ને આગળથી, થોડોક વરસાદ પડે છે, આગળથી પલળીએ નહીં ને એ બી કવર મળે છે અમને સારામાં. એટલે અમે બોલાવ્યો છે. ભાડું હું ડિસ્ક્રિપ્શનમાં આલું છું તમને બધી ડિટેલો. અને બહુ મોંઘો છે, પ્રીમિયમ માણસો માટે જ તમારી બાકી નહીં. અને એનાથી નાના હોવા જોઈએ, પાત્રા નાના નહીં, પાત્રા એ આમાંથી નાના. આમાં બદલી થાય છે, ગાડીમાં તેલ પતી ગયું છે તો તેલ પુરાવવું પડશે. મન બીજી ગાડી લઈને આવે છે. હવે જીત એક ગણપતિ જોવા લઈ જાય તમને, ખબર નહીં કઈ લઈ જાય છે અમારા ડ્રાઈવર કે સર તમે ચલો મારી જોડે. 4G છે, 5G છે મનનું. ચલો ડ્રાઈવરને અમને બીજી ગાડી હોપીએ છે, ડ્રાઈવરને અમે બીજી ગાડી હોપીએ છે. મેઇન વસ્તુ એ છે કે રસ્તો નહીં જોયો જીતે. હા લાય છોડ દે બેટા, ચાવી નાખવાની હાટું. હવે મેઇન વસ્તુ અત્યારે કહીશું. હવે અમે દર્શન કરતા હતા, જીતનો ફોન આવ્યો. તો પેલો પાવાગઢવાળો બ્લોગ છે ને, પહેલા દિવસમાં ગેરોક્સમાં જીતે જે બાફેલું એમાં કટ કરવાનું જઈ ગયેલું, તેનો ફોન આવ્યો કે એમાં મમ્મી બ્લોગ જોવા બેસે છે તો તું ફટાફટ બધું કટ કર. મેં કીધું કરું છું, ટાઈમ નહીં લે આપણી કોઈ, કરવાનો નહીં હું. ઓ ગાઈઝ ઉપર આ ડેકી ખોલ દે. અહીંયા આ ગાડીમાં બી પણ આમાં કાંટા બહુ ધીમો ચાલે છે. આમાં બી એટલે કાંટો હવે ભાઈ તો બહાર નથી કાઢવાનું. દર્શન કર્યા ગણપતિના, અને રસ્તો નથી ખબર, પૂછી પૂછીને આવ્યા. નડિયાદનો એક એવો ભાગ છે ને, જોઈ લો તો પરીક્ષા લાગે. નડિયાદનો એવો ભાગ છે ને જે અમને ખબર જ નથી, ડિસ્કવર જ નહોતો થયો અમારા માટે. પણ હવે જોઈ લીધું છે રસ્તો. આ જીપે પહેલાં એવું કીધું કે રસ્તો જોયો છે, લઈ જાઉં તમને હું. પછી ગૂગલ કરી લેજો, મળી જશે. પછી કે અડધો જોવા છે, અડધો તો ગૂગલ કરી લેવાનું, મળી જાય. મળી ગયું હવે આખી ચાર થઈ ગયેલી કે રાત્રે 12 વાગે એકલા જોવા ઉઠાવ તો 5-6 જણ આવી જાય, ચડી જાય તો શું થાય આપણું. આજના બ્લોગનું એન્ડ અહીંયા જ કરીએ છીએ, બરાબર. આ બ્લોગ જેટલો જલ્દી આવશે એટલો આપી દઈશ. હવે અમે ઘરે જઈએ છીએ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગને એન્ડ કરીએ. ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો.